ભાવનગર શહેરમાં 2024માં ડોક્ટર શિવરાજભાઈ નામના શખ્સની હત્યા થઈ હતી. બનાવ સમયે ડોક્ટર શિવરાજભાઈ અને તેના દીકરાને હોસ્પિટલ પહોંચાડનાર શખ્સને આરોપીઓ દ્વારા ધાક-ધમકી આપીને પૈસા વસૂલવામાં આવતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી ઇલાબેન વિજયભાઈ ગોહેલ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે 2024માં ડોક્ટર શિવરાજભાઈની હત્યા થઈ હતી. બનાવ સમયે તેના પતિ દ્વારા જીવરાજભાઈ અને તેના દીકરાને હોસ્પિટલ સારવારમાં ખસેડ્યા હતા. ત્યારબાદ પકડાયેલા આરોપીઓ જામીનમાં બહાર આવતા હવે જામીનના ખર્ચા સહિત 10,000 વસૂલ લીધા બાદ જાનથી મારી નાખવાની પણ ધમકી આપી રહ્યા છે. તેમજ ઘરમાં આવીને પાઇપોડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે 8 શખ્સો પૈકી પ્રકાશ ઉર્ફે પકો રાજુભાઈ, ચિરાગ ઉર્ફે ભાણો, લક્ષ્મણભાઈ રાઠોડ, દેવ ઉર્ફે અંગુર અને મેહુલ રમેશભાઈ ચુડાસમા નામના 4 આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.